રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલ ગુનાઓમાં સુરતમાં વસવાટ કરતા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે આપેલ સૂચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમીના આધારે આરોપી ગોસાઈ ભાવગીરી ઉર્ફે ભાવેશ રામગીરી ઉંમર વર્ષ રહેવાસી 6061 મારુતિનંદન રો હાઉસ ક્વીન ટાવર પાસે ખટોદરા સુરત તથા જોગડિયા યશરાજ ઉર્ફે ભૂરો ભીખાભાઈ રહેવાસી 100 કૃષ્ણનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશપુરા છાપરાભાટા અમરોલી સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે ગઈ પોતે ફરિયાદીને પોતાની ગાડી આપેલ છે। ગાડીના 11 લાખ રૂપિયા રોકડા લીધેલ હતા તથા બાકીના 21 લાખ રૂપિયા દર મહિને હપ્તા સ્વરૂપે આપવાના હતા, જેમાં ફરિયાદીશ્રી ગાડી લઈને ઘરે ગયેલ બાદ પોતે રાત્રિના સમયે ફરિયાદીશ્રીના ઘરેથી અન્ય ચાવી વડે ગાડી ચોરી કરેલ અને તેઓને મળેલ રોકડા રૂપિયા 11 લાખ બધા અંદરો અંદર વહેંચી લીધેલ હોવાની હકીકત જણાવેલ। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।